જો જાજા ટાઈમ પછી મારી ફ્રેન્ડ આવી છે. વેદભાઈ જો ઠંડા થાય છે. કઈ વેદ આપણે જાવું તું સેતુડા ખાવા, પણ ત્યાં મારા પપ્પા કે નહોતી કે તે કઈ અટાણે ફેરવા. સો હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ વ્લોગ ચાલુ કરવામાં કેટલા હવા 12 થઈ ગયા ની. જો લોટ બાંધો ને રોટલી કરવાની છે. એ તો આજે વાર છે ને મારી મમ્મી ઓરો કર્યો જો બતાવા. ઓરો મેં લોટ બાંધી લીધો. રોટલી કરવાની છે. હજી વાર છે, 1 વાગે નહીં આવે તાર. બીજું કામ તો થઈ ગયું બધું. હજી વેદાય મોડો ઉઠ્યો છે કે 9:45 વાગે ઉઠ્યો. કાલ બપોરે નહોતો હોતો ને પાછો. અને વેદભાઈ જામાં હોલમાં આખામાં રમકડા ઉડાડ્યા. ત્યાં આગળ હુરવા ટાણે ભેગા કરી જે આવ્યો લાગે. આપણે આજ જો મહેંદી કરવાનો વિચાર છે. એટલે ખાલી હથેળીમાં જ મને આવડતી, પહેલાં આવડતી ને એટલે 5-6 વર્ષ થયા કરીને, 5-6 વર્ષ થયા તાર કરતી. પછી હવે તો પાછી કરીને જ તી ભૂલાઈ ગઈ. આપણી તો ઓલા રોગા ગોળ ગોળ સકેડા કરી નાખીએ ને ટેરવા, કલર ઘાટો આવે જાય એટલે રેડી ભયો ભયો. આ તો ખાલી નામ કા લખવું. વેદનું કોણ પડ્યો કેદુકનું મન થયું કરવાનું. લાલી કરી તી જો એ ઉખડે ગઈ. પાણીવાળા હાથ થાય એટલે રિયા નહીં ઉખડે જાય. નકર રિયા તો અસર લાગે પાતા. પીના હાથ થાય ઘણી ઘણી એટલે પછી રિયા નહીં ઉખડે જાય. વેદની હુરાને પછી કરી મેળ આવી છે ને યાદ આવી છે તો ન કાંઈ રહ્યું જાય. એને કેટલા જીત્યા હતા, મેળ નહોતો આવતો. તમારે વેદભાઈ કલર કામ ચાલુ કર્યો. કોઈને કરાવવું હોય તો કોન્ટેક કરજો. કેટલોક બાકી છે વેદ? 2. આમાં પરિણામન કરને. પરિણામાં ઘરમાં કરે કોઈને? હા, તો કોઈને કરવું હોય તો કરે દે ને. હા કતર વાર્તા દેખાડ વેદભાઈ ને હેર કટિંગ જોવો. કેના ભેગો ગયો? પછી કેની કાપી દીધા? કેની કાપી દીધા? પછી કી બેઠો તો ઈ પછી કામ આપ્યું તું? રોતો નતો ને? હે ડાયો થઈને બેઠો હતો ને વેચતા? ઉભો હેરખું કરતા હો. 6:30 થયા ને મારા પપ્પા ખાઈને વ્યા ગયા. ફારો કરવા ગયા હોય કે ઓફિસે ગયા હોય ખબર નહીં. દ્રાક્ષ લેવા હતા તે ખાધી થોડી ને બીજી ફ્રીજમાં ટાઢી થવા મૂકી દીધી. વેદભાઈ ઉઠ્યા આગળ કેટલા 6 વાગે. બારોબાર હે ફરી એમાં જો દેખાડા નથી. વેદભાઈ જો ઠંડા થાય છે. કઈ વેદ કોણ લેવું? આપ્યો કે નહીં? આજનો દિવસે ખાઈ લે છેલ્લો કોણ પછી પૂરું. કાલું ચટાણા કેટલા 6:30 જેવું થયું. અટાણે તડકો ન લાગે. બારોબારથી બેઠા. આપણે જાવું તું સેતુડા ખાવા, પણ ત્યાં મારા પપ્પા કે નહોતી કે પછી આ થયું. ન કે 2-3 દિવસનો વિચાર હતો. અહીંયા જ કર નાખ. હા ચાવ્યું ગો એ ખાઈ જાને પડે જાય હેઠું. ત્યાં જવું તો એ રહ્યું, ગામમાં જવું તો એ રહ્યું. 2 બાજુથી આપણે રહ્યા.
વેદની આટોય મરાઈ જાય, બે કામ થઈ જાય તો તને જ નહીં કે આ પાછળ ઘર હે ત્યાં મલકના હે સેતુડા, ત્યાં કોઈ હે નહીં નોરે એમને એમ તો ન જોવે પૈસા વગર કોઈને ઘેર, નકર ત્યાં મલકના એવડા મોટા મોટા હે આખા ઝાડવામાં દુનિયાના. હા જો જાજા ટાઈમ પછી મારી ફ્રેન્ડ આવી છે, એ પણ ભાગવું ભાગવું કરે પણ બેઠી ધરાથી રોકીને રાખી. કાં સોનકી બેન? હા જાવું હતું દીવાનટાણું થયું. ભગવાનને ખબર હે કે જાજા ટાઈમે ગઈ હતી, ભગવાન કે વાંધો નહીં આજ તારું કઈ દુઃખ નહીં લગાડા, તું તારે નિરાતી બે. મુંધી ફૂઈ આવ્યા હતા પછી 5 મિનિટ બેઠા વ્યાગા ગામમાં ગીતી બે વાત અહીંથી હું દેખે ગઈ, નકરતા ખબર ન પડે ત્યાંથી નીકળે તો કાંઈ હાથમાં આવે ગઈ, હાથમાં આવે ગઈ, નકર તો ઘડીક માં એવી ને માં ઘેર આવવાનું છે ફટાણે, હું જોવા કેદું આવે પાકું ને જા વિડીયો એમાં પાસે પ્રૂફ છે, પ્રૂફ છે મારા પાસે એવું કે તું આવી કે નતા આવતી, તો હું બે દીમાં આવીશ તારી ઘરે બેસવા. હા જો 8મા વાર છે ને મેં કરી મહેંદી એમાં આવી કરી, બહુ તો નથી આપણે આવડતી, રોગ ટાઈમ પૂરતી. ફોન પડ્યો તો કીધું કે ને બહુ થકો તો ને મારી બેન પણ આવી ત્યાં સોનલ પાસે જ રે, જો કે કીધું એક બે હે હા હા ત્યાં બહુ થકો તો ને પછી કઈ રોતો તો. હા જો તારો ચાઈ વેદભાઈ રમે છે. હા ચાચા ટાઈમે બેહવા આવી, મને કીધું કે કે હું એક બે દિન બેહા બિસાડી, આજ આવી હતી બેહા ગઈ ને મોડું થતું તોય ધરારથી બેહાડી રાખી એને રાંધવાનું ધૂપ દીવાનું બધું અટાણે ભેગું થાય પછી હા એનો લેવાય મૂકી દે ને મારો વારો છે મને કે તું આવે કે હું છેલ્લી ફેર આવે કે પાછી નહીં આવે બેહવાય કે હું કે ના આજે 2-3 દી હતી, 2 દીમાં આવે જાય બેહવા ને કાલ કે પ્રમણે દી મેળ આવે બેહે આવીને પછી એને કહ્યું કે હવે તારે વાં આવવાનું છે ત્યાં સુધી હું તારે ઘેર નહીં આવવા. કેટલામાં લગભગ 2010માંથી બેનપણી હે 4થા ધોરણથી ભેગી જ બેઠી પાસે એની મને ફૂટપટ્ટી આપી હતી, હજે મેં હાસવેન રાખી, જ્યારે ઓહાણ આવે ત્યાં થાય કે આપી હતી સોનલી. પાછી અહીંયા પાસે જ ભેગી હોય બે રી હામ જ છે, અહીં જરાક એક ઘર મૂકતા જ છે સામે રીએ, હા તેને ઘેર જાય તારે વડે દેખાડીને ઘરેનું. જય ક્યાં જઈ ચોથા ધોરણ પૂછલે છૂટ છે એમ ને આ પૂછલે જા એક પાકો માર ખાડો એ ઈ મે ક્યાં કીધું ભાઈ જો વેટી છે પૂછ્યું તે મી ફૂલનો ઉપયોગ કોણ કરે છે લોકો પ્રાણીઓ વાહનો હે ફૂલનો ઉપયોગ કોણ કરે છે બધા કોણ બધા લોકો પ્રાણીઓ વાહનો બધા કઈ ચોથા ધોરણ નું આમાં ક્યાંથી આ ફૂલ બનાવવા સિમેન્ટ રેતી કાકરી પાણી પથ્થરો. ગણેશ્વરી છોકરો હોશિયાર, બહુ હોશિયાર છે. ચોથા ધોરણ નું મને આવડે. અટાણ કેટલામાં હે? ચોથા નું આમાં ક્યાંથી? તે કઈ અટાણે ફેરવા ઓય અમારી શાળા અમારા ઘરથી થોડીક નજીક છે, થોડો આમ એટલી દૂરાઈ નથી એટલે નજીક. તમારા શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? અમારી શાળામાં ઘણા બધા બાળકો છે, 20 બાળકો. એવો પ્રશ્ન આવે. પડી આ જો એવડો છે ને તો હિસ્ટ્રીનો ટીચર બને. આમાં કઈ ઘટે એમ નથી. ઘોડો ઘોડો સાંભળ્યું ને બોલ ને વેત કાં હે? ચાલો પૂરું તમારું એક્ઝામ.
1 ટાટા ટાટા ગાઈસ બાય બાય